આપણે બનાવવાનું છે કરમદાનું અથાણું। આ રીતના કરમદાના 2 ભાગ કરવાના, પછી એમાં આવો વચ્ચે બીનો ભાગ હોય એ આપણે કાઢી નાખવાનો। આ રીતે વચ્ચેથી બીનો ભાગ કાઢી નાખવાનો। એ રીતે આપણે બધા કરમદાને એ રીતે કરી દેવાનું। પછી આપણે આ રીતનું સરસ્યું ગરમ કરવા મૂક્યું છે, ધુમાડો થાય ત્યાં સુધી આવી રીતે ગરમ કરવાનું, પછી એને ઠંડુ થવા દેવાનું। સરસ્યું ગરમ કર્યા પછી ઠંડુ થાય પછી આપણે એને આચાર મસાલામાં નાખવાનું છે। હવે આચાર મસાલો આપણો તૈયાર જ છે, તો એની અંદર આપણે થોડી વરિયાળી નાખીશું અને મરી નાખીશું। ઠંડુ થાય પછી આપણે એમાં તેલ નાખીએ, પછી આ કરમદા એમાં નાખી અને પછી આપણે હલાવી નાખવાનું। આ સ્વાદમાં ખાટા હોય છે અને આનું શાક પણ બને છે, અને ખટાશ તરીકે પણ વાપરવામાં આવે છે, આની ચટણી પણ બનતી હોય છે। વિટામિન સી ફૂલ હોય છે ભરપૂર। આગળનું અથાણું પડ્યું હોય ને એની અંદર મિક્સમાં નાખી દઈએ તો પણ ચાલે। આપણું સરસ્યું હવે ઠંડુ થયું છે, થોડું થોડું ગરમ હોય ને જ આની અંદર નાખી દેવાનું આપણે આચાર મસાલામાં। આ રીતે આચાર મસાલો આપણે ભરાઈ દેવાનો। પછી એની અંદર આને આપણે ભેળવી દેવાનું। પછી આપણે બાટલામાં ભરીએ ત્યારે આપણને ઓછું તેલ લાગે તો બીજું સિંગ તેલ આપણે નાખી શકીએ। એ ગળ્યું બનાવવું હોય તો ગોળ નાખવાનું। આપણું કરમદાનું અથાણું તૈયાર છે। આ અથાણું આપણે જેમ કેરીની 1 વર્ષ સુધી રહી શકે છે એ રીતે આ 1 વર્ષ સુધી તમે એને રાખી શકો, પણ એને તેલમાં ડુબાડેલું રાખવાનું। પછી આપણે મિક્સ આચાર બનાવીએ ત્યારે એમાં નાખવું હોય તો આ નાખી શકાય।